હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય વ્લોગ. ઉઠી ગયો ભાઈ, સવાર થઈ ગયા અને ફેસ આખો અલગ લાગતો છે. ક્લીન શેવ છે એટલે બહુ દિવસ થઈ ગયો ને ક્લીન શેવ કરતો. મેં ક્યારે કરી લાસ્ટ ખબર ન્યૂ યર પહેલાં કરી દીધી, દિવાળી પહેલાં. પછી એના પછી કરી દીધી સાઈડ બાર કરી દો. હા કરી મેં કીધું આ કરી દો એકદમ ક્લીન. આમ એકદમ લીચું કરી દીધું. આમ બધી રીતે ક્લીન કરીને મસ્ત ક્લીન થઈ ગયું, ચકાચક. આખું અલગ અલગ લાગે ફેસ એકદમ. એકદમ અલગ લાગે. હજી તો બાલ થોડા મોટા થઈ જાય છે ને એટલે હું આખું છે ને લુક ચેન્જ કરી દઈશ. આ બાજુ વાળો બધું કમ્પ્લીટલી ફેસ લાગે કે હાલ છે ને ટામેટા જેવું ગોળ મોડું લાગે મારું એકદમ. નાસ્તો પેક કરી દઈએ ને કચરી કાલે ખાધું ને મને હાલ યાદ નથી થયું. કંઈક અલગ અલગ લાગે છે કચરી. હા કંઈક અલગ કંઈક ખાધું ના હોય એવું લાગે છે. પછી યાદ આવ્યું કે કચરી ખાધું હતું. કાલે મેં લંચ બોક્સ ને બધું વાસણ સેટ નતું કર્યું હતું. રાત્રે આવ્યા તો લેટ જ. કપ્સ મસ્ત બંને કપ મસ્ત. કપનો શોખ, શેકરનો શોખ. કપ્સ ચલો જે નાસ્તો કરીએ. ચડીએ છીએ. આખો ડબ્બો છે ને ડબ્બો ક્યારે પૂરો થાય એમ થાય. ચડીએ. મેં પપ્પાએ કીધું જો અંદર છે ને મેં ના પાડી હતી કે કઈ જ વસ્તુ નહીં નાખવાનું. ટોપડું કઈ કોકોનટ ને બધું નાખવાનું કે લોંગ ટર્મ થાય ને થોડા આ જલ્દી બગડે ને એટલે એમાં આમ બધી વસ્તુ નાખી હોય ને એક્સ્ટ્રા આયરન કરીએ ને એટલે બગડી જાય છે. એમાં ભાઈ નગાઈ હતું ને એ વખતે એવું થયું હતું મારા જોડે, બગડી ગયું હતું. ખાધું નતું બરાબર ખરાબ થઈ ગયું હતું. એટલે લાસ્ટ યર તો મેં છે ને બનાવડાવી દીધું હતું. પપ્પાને કીધું હું મારી રીતે ખાઈ લઈશ એટલે હું ઉમિયામાંથી ડબ્બા લઈને ખાઈ લેતા હતા જે ખાવું હોય એ બધું વિન્ટર આઇટમ્સ લાવ્યા તો પપ્પા કીધું હું બનાવડાવી દઉં છું. ઓકે વાંધો નહીં. ને કાલે હું આવતો ને ત્યાં ઘરે ભાઈના ઘરથી પેલો બ્લેન્કેટને લઈને એટલું જોયું છે ગીતો ગાતો આવતો હતો ને. પછી મારા બાજુમાં મારા ગામની ગાડી આવી ગઈ હતી રિલેટિવની. ફર્સ્ટ ચૂપ થઈ ગયો. પછી એથી અગાડી નીકળી પછી ગાવાનું ચાલુ કર્યું. લવ ઇજ. કાલે બહુ જ ખુશ હતો હું. આમ ફીજુડી ખુશ થઈ ગયો હતો. મજા આવી કાલે. ચાલો જલ્દીથી રેડી થઈ જાય ને મળીએ કાંઈ જો કે. હેલો ગાઈઝ, હું રેડી થઈ ગયો, નીકળો ઓફિસ. ચલો શૂઝ અંદર એના માટે પહેરી દીધો. કાલે રાત્રે ક્લીન કરતા ને કાલે રાત્રે કે કાલે મોર્નિંગ ધૂપને સ્મેલ આવતું ચકાની કરી. ઓફિસ ઠંડી બહુ લાગે યાર. મોર્નિંગ ઠંડી બહુ લાગે. સાંજે લાગે છે. કાલે સાંજો છે તો મોર્નિંગમાં તો બહુ જ છે. ભાઈ બાબુ ચાક લેટ થઈ ગઈ. ઉપરથી લઈને આવ્યા બાદ લીધું જાય તો નહીં જલ્દી જવું છે ઓફિસ. લેટ થાય તમે આ વારમાં આવ્યા વળી. ચાલો કેવું લાગે છે?
મંદિર કાઢ નાખું ઘણા દિવસ કાળા પેલા હા બના જ છે ને કાલે તો પેલા એક તો ગયા ને બસ તું જો ગેર બહુ પાડતો પાડતો જતો તો જોર જોરથી ગાડો રાખે બાજુમાં રિલેટિવની ગાડી આવી ગઈ ઊંધું ગાડી જતો રહે ભાઈ ખરાબ લાગે ને ચલો ખરાબ તું લાગે આપણી મળી ચલો ભલે તમે બનાવી દઈએ પાસવર્ડ ભૂયા પડી જતો જો ઉતરો ચલો ચલો चुपचाप देख पे मिलता चलो चला थोड़ा कहीं यार बुक करो यार नहीं अंदर दो चलो આજે જઈશું ડીમાર્ટ એટલે કાલે અમે તો આપણે બેસ ગયા હતા પેલી આપણે બી હતા કદાચ હા બ્લુ નહીં બ્લેકમાં કે ગ્રે જે બી હોય બાર અંદર બ્લુ હતો ચલો કેવું ઠંડી લાગે કાકા ઠંડી તો લાગે અલ્લુ અર્જુનનો દોસ્ત સારા આવ્યો નહીં આગળ કાલે આ લઈ લઉં ચાલો એનો બોલો તો નહીં જજો ગાઈસ આવી ગયું ઘરે જમવાનું લેવા જવાનું જમવાનું જલ્દી ફ્રેશ થઈ જમવાનું લેતા જમીન જવું આજે ડીમાર્ટ બહુ દિવસ થઈ ગયા એટલે ટાઈમ પાસ મળે ને બહુ દિવસ એટલે નાસ્તો લેવા માટે નાસ્તો બહુ થઈ ગયો બિસ્કીટો પહેલાં બધા બિસ્કીટો આખું પેકેટ પડ્યું મોટું હવે હું આવું છે ને ઓફિસમાં લઈ જાઉં શાંતિ ચામાં ખાવા માટે ભૂખ લાગી હોય ને બધા ચોણા સેવ ને બધું ચોનું સેવ ને બધું અલગ અલગ ચલો સવા છો ત્યાં હવે ટ્રાફિકમાં તો ઘરે આગળ ગઈશ હું જમવા લેતો પછી જઈએ શાંતિથી ડીમાર્ટ હજી તો સવા સાત થયા છે સવા સાત માથું દુખાઈ જાય ઠંડીના લીધે બહુ જ ઠંડીના લીધે ઠીક છે પણ ગરમી લાગે ઓફિસમાં તો પેલું ગરદન દુઃખ ત્યાં રાત્રે જલ્દી ઊંઘ પડશે રાત્રે 1 વાગી જાય ઊંઘ તો ઊંઘ થઈ જાય ઊંઘ નથી પ્રોબ્લેમ એક બીજું કંઈ નહીં સ્ટોપ છે ને આ મોબાઈલ રાખવાનો આખો દિવસ વાઈફાઈ બ્લૂટૂથ હોટસ્પોટ ડેટા ઓન દરરોજ ચાલુ જ હોય આખી રાત ગાઈસ મેં જમી લીધું કોઈ 7:30 થયા છે અને ક્લીન કરવાનું તો બાકી છે બહાર એવી ઠંડી લાગે છે બિલકુલ બી જવાની ઈચ્છા નહીં ડીમાર્ટમાં પણ જલ્દીથી ક્લીન કરીને જલ્દી જતા આવું ના ફોનમાં અપડેટ આવ્યું છે અપડેટ કરવા મૂકી દીધું એમાં થઈ જશે અપડેટ હું ક્લીન કરીને 5-10 મિનિટમાં 2 જીબીનું સામાન થઈ જાય જલ્દી સ્પીડમાં ને પછી જઈએ ડીમાર્ટ જલ્દીથી લઈને ઘરે આવી જશે જોરદાર ઠંડી લાગે માથું બીજું ઘરે વાત કરી લો ઓકે મળીએ થોડી વાર પછી ગાઈસ હું જઈને આવું ડીમાર્ટ ચલો કેટલા વાગે છે 8:15 જઈએ મેં ઓડી એના માટે ચેન્જ કરી કેમ કે પેલી કરતાં થોડી હેવી મટીરિયલ ગરમ છે અંદર તો મેં સેન્ડો જ પહેરી છે સેન્ડો આપણે ઇનર હોય એના ઉપર સેન્ડો કટ પછી ઓડી કાં તો કંઈક જગ્યાએ કંઈક ટ્રાય કરવું હોય ને ટી શર્ટ પેલી શર્ટ્સ એવું કંઈ આવે નથી लिपमाइन का हमारे एक काम है फैन बंद कर दे यार जोरदार ठंडी लागे फैन में आगे तुम्हारा ऊपर में तो जमन लेवा के फैन જ બના છે બસ સાડા એકદમ કોર્નર ઉપર આવીને પડે તો ભાઈ કેમેરામાં જોતે દેખો કે આ શું કરે એ જલ્દી 9 વાગે પહેલા તો ઘરે આવી ગઈ એવું લાગુ બોલું છું પણ નક્કી ના કે કઈ ગમતું ના છે ને ફોન ખબર નહીં થોડી વારમાં સ્વિચ ઓફ થઈ જશે મતલબ સ્ટાર્ટ થશે અપડેટ ચાલુ છે ને એટલે અંદર જઈને એવો ફોન બંધ થઈ જશે
એના માટે હું એડવાન્સથી પહેલાંથી વોલેટ લઈને આવ્યો હતો. কিন্তু પેમેન્ટ કરવા જઈને વખત ફોન બને તો ખાતા છે કે ઊભું રહેવું પડશે, વેઇટ કરવું પડશે. ચાલો અંદર જઈએ. ગાઈસ હું અંદર ટ્રાયલ કરવા ગયો ને યાર, ફૂલ સ્ટ્રીગો સર હુડી કાઢ દો તમે આમ છે ને મેં તો હુડી કે અંદર સેન્ડલ ટી શર્ટ ભાઈ ક્યાં હુડી કાઢ દઉં બહાર, હું અંદર જો પછી કાઢ દઉં બહાર. મેં હું બહાર કંઈ નહીં કાઢું, હુડી પર જવા દીધું અંદર. હુડી કોણ કાઢે બહાર યાર? બહુ એટલે સ્ટ્રીક તો સાચું, સ્ટ્રીક તો બરોબર પણ મારા જેવાનું શું કરવા અંદર હું સેન્ડલ દોઢ સેન્ડલ ટી શર્ટ પહેરીને આવ્યો. ચલો મેં કરે કંઈ આર્ટિકલ છે નહીં સારું, સારું ટી શર્ટ બ્લેક તો બહુ બધી છે. જેકેટ મસ્ત લાગે મેં જોયું. ચલો નીકળીએ, નાસ્તો લઈને જલ્દી નીકળજો. ઠંડી અહીંયાથી ઠંડી બધું ચાલુ એટલે વાંધો નહીં, પણ બહાર ઠંડી બહુ લાગે. ચલો નીકળીએ, નેક્સ્ટ ટાઈમ સન્ડે બંડે આવીશ. હું નીકળું હવે કેટલા વાગે? 9 જ વાગે. હું કીધું 9 વાગે ઘરે જતો રહી. 9 વાગે નીકળી 9 બને. નેક્સ્ટ આનો છે મેં લીધું બદામ, દ્રાક્ષ અને ચવાણાનું પેકેટ મેં લીધું યાર. પકડા નહીં ખાવતું ને એટલે એવી રીતે નીચે ટ્રે છે, ટ્રે ગાડી પાર્ક મળી જ. ગાઈસ હું આવી ગયો ઘરે. કંઈ નહીં, હું ખાલી 2 ચાનું પેકેટ, 2 અલગ અલગ જાતની પેલી ટાઈપની મતલબ ચમચી બાંધવાની પેલી હેવી પ્રીમિયમ, પછી ટ્રે, બદામ, મોટું પેકેટ ને દ્રાક્ષ. એટલું લાઈન તો 1500 રૂપિયાનું. હું કપ લીધો હતો અલગ અલગ જાતના કપ લીધો હતો, રાઉન્ડ વિકેટ 2000 રૂપીસ. અડધો કલાક થઈ ગયું. ડિમાન્ડ જો ને તે થાય છે. તો દિવાળી પર પહેલી વખત ના એક દિવસ જતો બી ટાઈમપાસ માટે જતો. હું ટી શર્ટ લઈને આવ્યા જોતો. હું ટી શર્ટની બધું ટ્રાય કરું, હું વાત કરું. હું એમ કહેતો હું ટી શર્ટ તો ટ્રાય કરવાનું હતું. લોવર અને કાર્ગો લોવર એ કંઈક અલગ ટાઈપનું હતું. ગ્રીન કલરનું કાર્ગો તો ટ્રાય કરવા ગયો. ક્રીમ કલરના બીચ કલરના લાઇટ ક્રીમ, પણ એટલો ઓવરસાઇઝ પેલું કાર્ગો સારું લાગતું હતું. પેલું તો એકદમ કેવું લાગતું, હું કોઈ દિવસ છે ને ખુલ્લે એકદમ ખુલ્લા લોવર નહીં પહેરતો. લોવર નીચે ગ્રીપવાર આવે ને વાત પહેરું હતું પહેલાંથી. આખું અલગ અલગ લાગતું હતું. અમુક બી પેલા સારા હોય છે વિધાઉટ ગ્રીપવાળા બી, પણ નીચેથી થોડું એન્કરિંગ હોય ને તો સારું લાગે. હા તું ઉપરથી લઈને નીચે મેં કીધું કાઢી દો ભાઈ. પેલા લોકો શું કહે ખબર, સર આ હુડી કાઢીને જો. આજુબાજુ બધા છોકરીઓ બધા ઉપર કેમ મેં કીધું ક્યાંથી હુડી કાઢ? મેં સેન્ડો ટી શર્ટ પહેરી અંદર, મેં બીજી મોટી ટી શર્ટ પહેરી તો ચાલો. સેન્ડો એકદમ ખરાબ નહીં, હું પહેલાં પહેરતો હતો બારે આ પટ્ટાવાળી. મેં કીધું ખરાબ લાગશે એટલે ને હા મને ટેન્શન હતું કે એસી ચાલુ ને તો વાર લાગી જાય. સાડથી ફીટ ચાલુ હતું એટલે ગરમી લાગતી હતી. ગરમી મતલબ મીડિયમ હતું, ઠંડી ના ગરમી. વિશ્વાસનો કોલ આવ્યો, વિશ્વાસ કે ફરો તૈયાર તમે તો હું ફરવા નહીં આવે યાર, શું બધું સામાન લેવું ને એટલે આવ્યો. ના તો જવું તો અહીંયાથી લઈ લેવાનો જ જવાનું, મને જવું નાસ્તો ને બધું જીવન તો બીજું બધું લઈને આવ્યો. બદામ તો લેવી જ હતી મારે. બદામ તો હું આમ બી તૈયાર લેવા જવાનું હતું. આમ બાર આફ્ટર માર્કેટ છે ને થોડું પેલું મિક્સવાળું ને બધું આવશે. કંઈ વાંધો નહીં, કહીશ મળીએ કાલે નાવ લાગશે થઈ કેમ કે યાર જોતો એડિટ થાય છે, એડિટિંગ કરવાનું છે, મસાજ કરવાનું છે બધું. જલ્દી સુઈ જઈએ હાલ, ભલે સવા 9 થયા. આજે 11 વાગ્યા પહેલાં વિકેટ પડી જશે, ઊંઘી જવાનું છે. કહીશ આ બ્લોગ હું અહીંયા જઈને કરું તો ગુડ નાઇટ, ટેક કેર, સ્ટુડિયમ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. તો કોલે મળીએ નવા બ્લોગ સાથે. બાય, ટેક કેર.